હવે આપણે પ્રોગ્રામની શુભ શરૂઆત કરી રહ્યા છીએ. વડીલોને વિનંતી કે સ્થાન ગ્રહણ કરી લે. શરૂઆતમાં જ આપણે જેના ઋણી છીએ કે આપણને જે આ પ્રોગ્રામમાં દર વખતે હસ્તે મોઢે મદદ કરે છે, ખભે ખભા મિલાવીને ઉભા રહે છે, એમના માટે હું નામ લઉં એ ભેગું તમારે તાળી પાડવી જરૂરી છે. સૌ પહેલા બેનર માટે કિમજીભાઈ આનંદજીભાઈ કવાડ ટ્રસ્ટ, કવાડ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ, કવાડ કન્સ્ટ્રક્શન દ્વારા ભરતભાઈ તરફથી આપણને જે બેનર મળ્યું છે, તમે બેનર મારી જમણી બાજુ છે, વાંચો કે જામનગરથી આવ્યું છે તો ભલે એ ભાઈ હાજર ન હોય પણ એના માટે આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરવું જરૂરી છે. જરાક અવાજ જોઈએ મને તાળીઓનો. હા, બીજું આવે છે ઉમંગ એસ્ટેટ. જો ભાઈ કોઈ હાજર હોય ને તો જરા હાથ ઉપર કરવાનો એટલે આપણને ખબર પડે કે આ ભાઈ કોણ છે. ઉમંગ એસ્ટેટ ગોપાલભાઈ કલસરિયા ને કાંતિભાઈ કલસરિયા. ગોપાલભાઈ હાજર છે કે નહીં ખબર નહીં, કાંતિભાઈ તો હાજર છે. કાંતિભાઈ હા તો આવો જલ્દી. એટલે આ છે ને સિસ્ટમ તમારી ખોટી છે. બેનર દેખાડવા લગાડવા આખા ગામને કરો, હાથ ઉપર કરો તમને વાંધો, હાથ ઉપર કરો, અહીંયા આવવાની જરૂર નથી. ગોપાલભાઈ કલસરિયા માટે જોરદાર તાળીઓ. એના પછી આવે છે વલ્લભ વિહાન ગ્રુપ કન્સ્ટ્રક્શન લાઈન વાળા છે શ્રી હરીશભાઈ માખેલા અને કૃષ્ણભાઈ માખેલા. ઉભા થઈ જાઓ હરીશભાઈ. હરીશભાઈ જૂનાના જાણીતો આપણો ટ્રસ્ટી છે એટલે જાણીતો ચહેરો છે. એમના સન કૃષ્ણભાઈ માખેલા આર્કિટેક્ટ, એ બી હાથ ઉપર કરે. એ પાછળ ડોકા માંડો બધા મળો કારણ કે ભાઈ પાછળ ઉભા છે. હવે ત્રીજું છે અમરેશભાઈ મોરિયા અને આશીષભાઈ મોરિયા હાજર છે, એલઆઈસી એજન્ટ. આ લગભગ સતત બીજી કે ત્રીજી વખત આપણને એમને એડવર્ટાઇઝમેન્ટ આપેલી. ઓકે, હવે આપણે ડાયરો ચાલુ કરતા પહેલા સોરી, એક ભાઈ ભૂલ થઈ ગઈ છે. આહિર સેવા સમાજ વિરાર તરફથી પણ એક બેનર આપવામાં આવ્યું છે. દર વખતે હોય છે, કીધા વગર બેનર આવી જાય છે તો એના માટે વિરાર માટે 3 તાળી. વિરારના કાર્યકર્તાઓ ઘણા ઉત્સાહી છે, દર વખતે દરેક મિટિંગમાં હાજરી હોય છે, એમના માટે એક જોરદાર તાળીઓ. હવે આજની સાંજના જે કલાકારો છે એમનું નામ લઉં છું. લોક ગાયક તરીકે આપણે શ્રી માલદેવભાઈ આહિરને બોલાવ્યા છે. એ હું નહીં ભાઈ, અહીંયા હમણાં જે ગાતા હતા ને એ ભાઈ ક્યાં ગયા ભાઈ? માલદેવભાઈ. બીજા છે આ વખતે લોક સાહિત્યકાર વાલાભાઈ ગઢવી. તમે આવી તાળી પાડશો ને તો એ કઈ આપણને મજા નહીં કરાવે. વાલાભાઈ ગઢવી માટે જોરદાર તાળીઓ. મારો અવાજ મારે મોટો કરવો પડે. સાથે છે મા સુરાલય ગ્રુપ જે આપણા માટે બહુ જાણીતું છે. લગભગ 5મી 6મી વાર આવ્યું છે કે નહીં રમેશભાઈ? 10 વર્ષ થઈ ગયા તો 10 વર્ષની તાળી એક યાર જ વગાડી લો. ફીમાં કન્સેશન હોય તો મા સુરાલય ગ્રુપના શ્રી રમેશભાઈ ટાક તબલા અને ઢોલ પર બેસે. હા એમ કલ્પેશભાઈ જાદવ, કિશોરભાઈ બેન્જો, વેરી ગુડ, દિનેશભાઈ ને દિલીપભાઈ સોની. તો આ સર્વ કલાકારનું જોરદાર સ્વાગત કરો. અને હું આજે અહીંથી આપણા પ્રમુખ શ્રી પ્રદીપભાઈ પરડવાને દૂરથી આવેલા છે, એમને બીજા પ્રોગ્રામમાં જવાનું છે, તેમને વિનંતી કરું છું કે આજે અમારી સમક્ષ આવ્યા છો તો 2 શબ્દો આશીર્વચનના અને કાંઈ બી અમને ઉત્સાહિત કરો એવા 2 શબ્દો કરવા માટે વિનંતી છે. પ્રદીપભાઈ માટે તાળી, પ્રમુખ માટે તાળી ન પાડે. ભાષણ એમના જે 2 વક્તવ્ય પતી જાય પછી બી મારા હિસાબે જોરદાર તાળીઓ હોવી જરૂરી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકાધીશ. આ બોરીવલીને આંગણે
આપણા આહિર ભાઈઓ બહેનો જે ઉત્સાહથી આપણે આ જન્માષ્ટમી જે ઉજવીએ છીએ, આટલા વર્ષોથી આપણો આ શિરસ્તો ચાલુ જ છે. જ્યારથી આપણે આ વાડીનો પાયો બી નહોતો નાખ્યો ત્યારથી જન્માષ્ટમી આપણે ઉજવતા રહ્યા છીએ. અત્યારે આપણે આહિર યુવક મંડળ જે આ કાર્ય કરી રહ્યું છે, બધાને ભેગા કરવાનો, જન્માષ્ટમીને આટલું સરસ રીતે વ્યવસ્થિત રીતે ઉજવવાનું, કૃષ્ણ પરમાત્માની જે કૃપા જે છે આપણી ઉપર, એ આ યુવક મંડળ જે છે એ આપણી સાથે આહિર સમાજની સાથે ખભે ખભા મેળવી અને આ કાર્ય કરે છે. એમની માટે ખૂબ ખૂબ તાળીઓ. બધા છોકરાઓ બધું જ કાર્ય લગભગ 2 થી 3 મહિના પહેલાથી મીટિંગો કરી અને આ પ્રસંગને ખૂબ જ સારી રીતે ભવ્ય રીતે ઉજવી રહ્યા છીએ આપણે. બીજું, કૃષ્ણ પરમાત્માનો જન્મ તો આપણે બધા જ જાણીએ છીએ, મથુરામાં એટલે કે યુપીમાં, ઉત્તર પ્રદેશમાં થયેલો. પરંતુ એમનો કર્મભૂમિ જો હોય તો એ છે સૌરાષ્ટ્ર, ગુજરાત. સૌરાષ્ટ્રમાં દ્વારકામાં કૃષ્ણ ભગવાને પોતાની કર્મભૂમિ બનાવી. એની પાછળનું કોઈ કારણ તો હશે. ત્યારે ભારત વર્ષ એટલે ભારત અત્યારે જેટલું છે એનાથી 3 ગણું મોટું હશે. એમાંથી માત્ર દ્વારકા અને ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્રને પસંદ કરવાનું કોઈ કારણ તો હશે જ ને. શું કારણ હશે વિચારી જુઓ. અને એ પણ કૃષ્ણ પરમાત્મા મોટા ક્યાં થયા? આહિરના ઘરે. તો આહિરમાં એવી કંઈક તો ખુમારી હશે જે ઈશ્વરે, કૃષ્ણ પરમાત્માએ સૃષ્ટિના કરતા હરતા એ આપણને પસંદ કર્યા. એનું કંઈક તો કારણ હશે. અત્યારે આપણે કદાચ આહિર તરીકે આપણા અત્યારની જે નવી પેઢી છે એને એટલી ખુમારી ન પણ હોય, એને કદાચ જ્ઞાન બી એટલું ન હોય. કૃષ્ણ પરમાત્માનું જ્ઞાન તો બધાને એક બાળકોને હશે, પણ એ બાળકોને આપણે આહિર કોણ છીએ એ જો એને જ્ઞાન આપવું હોય તો એ આપણે જ આપી શકશું. અને આપણે જો આપશું તો ભવિષ્ય આપણું ઉજ્જવળ હશે. એ કોને લીધે હશે? આજ પરમાત્માને લીધે. તો કૃષ્ણને આપણે સાક્ષી રાખીને, સાથે રાખીને આપણે જો કામ કરશું. આપણી કર્મભૂમિ અત્યારે મુંબઈ છે. કૃષ્ણ પરમાત્માએ આપણને એ શીખવાડ્યું છે કે જ્યાં આપણી ભૂમિ છે અને કર્મભૂમિ છે એને ઉજ્જવળ બનાવો. તો આપણી આ કર્મભૂમિ અત્યારે કઈ છે? મુંબઈ. મુંબઈમાં અત્યારે આપણે ક્યાં છીએ? બોરીવલીમાં, આપણી વૃંદાવન વાટિકા બોરીવલી. આપણે એવી પ્રાર્થનાને એટલું કાર્ય કરીએ કે આ અત્યારની આપણી જે વાડી છે એ 4 ગણી મોટી થઈ જાય. નવા ચહેરાઓ જે હું જોઉં છું ચારે બાજુ, બહુ જ ઉત્સાહિત છે બધા. બાળકો બી ઉત્સાહિત છે. જે લોકો જ્યારે વાડીની શરૂઆત થયેલી ત્યારે જે લોકો નાની ચડ્ડીઓમાં પહેરીને બી જે અહીંયા આવતા હતા, નાના નાના બાળકો છે, આજે યુવાન થઈ ગયા છે. અને એને બી એટલી જ ભાવનાઓ છે સમાજ પ્રત્યે, આહિર પ્રત્યે, અને ગૌરવ છે. આપણે કોઈ વાડા ભેદમાં માનતા નથી. સમસ્ત આહિર સમાજ સેવા આપણું બેનર છે. આહિર સેવા સમાજ. સેવા ધ્યાનમાં રાખજો, આપણો શબ્દ છે સેવા. આપણે જે બી કંઈ કરીએ છીએ એ સેવા માટે કરીએ છીએ. એની સામે આપણે કાંઈ જોઈતું નથી. કૃષ્ણ પરમાત્માએ આપણને કીધું છે કે માત્ર કર્મ કરો, બાકી જે બી ફળ મળે છે એ તો બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ તમે બધા સમજતા હશો કે જે બી આપણે કામ કરીએ એમાંથી જે આપણને મળે છે એ ઓટોમેટિક પ્રાપ્ત થાય છે. એની માટે આપણે કરવાનું નથી.
આપણે કોઈ પૈસા પ્રાપ્ત કરવા માટે કે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે કાર્ય કરવાના નથી. એ તો ઈશ્વર પરમાત્મા આપણને આપીને જ ગયા છે. જેની પાછળ આપણા કૃષ્ણ જેવો, જેના આપણા વડીલો હોય, કૃષ્ણ જેવા વડીલ હોય, એને તો કાંઈ માંગવાનું હોય જ નહીં. એ તો સામેથી આપી દેશે બધાને. તો આજે વધારે સમય ન લેતા આપણે અહીંયા કૃષ્ણ ભગવાનના જન્મ દિવસની ઉજવણી માટે બધા જ ભેગા થયા છીએ. ખૂબ બધાને ઉત્સાહ છે, ખૂબ સરસ ગરબા લીધા બધાએ, અને હવે આપણે પાછો સરસ મજાનો ડાયરો બી માણશું. તો બધાને ફરી વખત બધા કાર્યકરોને, બધા વડીલોને બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ. આ શબ્દો એમના અંતરથી આવેલા શબ્દો છે, ને અંતરથી આવેલા શબ્દો સૌથી વધારે અસર કરે છે એવું મારું માનવું છે. એકવાર જોરદાર તાળીઓ. હવે વધારે ટાઈમ ન લેતા આપણે આપણો જે મુખ્ય કાર્યક્રમ છે ડાયરો, એના તરફ આગળ વધશું. રંગ રાખજો બાપુ.
આ જગતમાં જાન ધરી સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘ્ન દુઃખ વિદારણી આ અંધારા કળજબ ના ઉતરાય માં તારા બધાય બાળક ભેગા ન થાય તો અંજવાળા આશીર્વાદ કોયાની સંકટ ધન ઉદાહરણ પણ વિઘ્ન દુઃખ વિદારણી વર્તમાન સાગર વિફરો એને અમારા નાવડા નો ધારા જાય તો કાઠે કરવા કરણી હરિયાલ દેવ અરે ગોપીપતિ ગોલોકપતિ અન ગોપ ગોકુલાનંદ પણ જીવન જશોદાનંદ કે તન નમુડે કૃષ્ણ વ્રત કૌ નમો ગાદી અનાદિ તુહી જો ભવાની તુહી જોગ માયા તુહી બાકબાની એ તુગી ધરની આકાશ વિકો પસારે તુગી મોહ માયા વિશે ઝૂલ ધારે ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ નુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનંગ પાનંગ સેહીન માતાન તાતાન ભ્રાતા સ્નેહીય વિદેવાન દેવાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેખી મારી શિખર પે પુહારો સ્વરૂપ તોરો અજોની છુપાવે કટે ફંદ મોરો અનાયા ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહ માંગન સંપદા પામ્યો તો જ્યાં સુદામો આયા ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહ માંગન સંપદા પામ્યો તો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે જ્યાં વિહામો ગામ જાપે ઉભા સ્તંભ પોકારતા જે હજી ગાથાઈ સુરવીરની ગાથ વર્ણીય ભારતી માતની વંદુ તનિયા વડી તન ધન બોધન ગુજરાત ધરની મારી ભારતી માતની મંદુ તનિયા વડી તન ધન બોધન સૌરાષ્ટ્ર ધરણી તને ધન બોધન કચ્છ ધરણી તને ધન બોધન ગુજરાત ધરણી અરે આપણી ધરતીના માઢુડા માણસ છે કેવા બધા
રસિક હૈડા ગયે મર્મ મુખ મંડળે આ બધા માનવી મીઠડા પ્રેમ વિના રસિક હૈડા ગયે મર્મ મુખ મંડળે આ બધા માનવી મીઠડા પ્રેમ વિના હે પાણી જા આકરા મરદની મોચના લલિત લાવણ જા સુંદરીના જેમ સજળ ધનરાજમાં જગતી વીજળી અને એવી આયા ભોગટે મલકતી લાજ રમણી મારી ભારતી માતની વંદુ તનિયા વડી ધન ધન ગો ધન સૌરાષ્ટ્ર ધરણી તને ધન ગો ધન ગુજરાત ધરણી તને ધન ગો ધન કચ્છ ધરણી એવી ગોકળ આઈટમ આજની રઢિયાળી રાત મારો અને તમારો બાપ ભગવાન દ્વારિકાધીશ નામ લઈ તો હૈયામાં વાઇબ્રેશન આવે એ ભગવાનની જ્યારે આજે ગોકળ આઈટમ હોય આપણી ધરતીના બધાય માઠોડાઓ આમ તો મુંબઈમાં આવ્યા છે પણ મામા ડાયરો છે મારી સામે થોડી વાર જ્યારે હું ચારણ તરીકે આનંદ કરાવવા માટે આવ્યો છું એક વાતની ચોખવટ કરી દો મામા પૈસો ને આ બધું તો દ્વારકાવાળાની કૃપા હોય તો બધું લેખે રહેવાનું છે દેહો તો ધર્મના કામમાં રહેવાનું છે દ્વારકાવાળાની કૃપા હોય તો તમે રૂપિયો દેહો એ લેખે રહેવાનો છે પણ ચારણ તરીકે મામા ડાયરા બધાને કહી દઉં પડકારો છે ને આપણા બાપ દાદાનો આગવો છે એટલે ઈ દેહો અમને બધાને આનંદ આવવાનો છે હા એ તો કઈ ઉશીનો લેવા જવાનો છે નહીં આપણે એ તો આપણા લોહીમાં છે અને મારો અને તમારો બાપ ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતા આપણે મોજના ફુવારા છૂટી જાય કાવી મારા બાપ કાળિયા ઠાકરની ગોકળ આઈટમ આવી હા ઈ મારો અને તમારો બાપ અને મને એક શરૂઆતમાં જ ભગત બાપુની એક કવિતાની મને ખાલી બે લીટી યાદ આવે છે આ મામા ડાયરો છે ને મને આજે કઈ બાજુ જાવ ની નક્કી નથી આવું હા પણ આપણે જો ભગત બાપુ કહે છે આજની આ રઢિયાળી રાત માટે ભગત બાપુએ એક સરસ મજાનું ગીત લખ્યું છે એ શરૂઆત જ મારે ત્યાંથી કરવી છે આગળ જો એજી આજુ આયગા છે એ વધાયું કે રાજોન પાવા રે નંદ બાવાજીના એને મારે રે રે એજી આજુ આયગા છે એ વધાયું કે રાજોન પાવા રે નંદ બાવાજીના એને મારે રે રે ભગવાન દ્વારકાધીશ મારી સામે એટલા બધા મામા ડાયરા બેઠા છે એક એકના નામ લેવા બેહું તો ઘણા જાણીતા શેરા છે વળી કોકના રહી જાય એટલા માટે પણ ભગવાન દ્વારકાધીશે એક સુદામાને એને મોટી મોટી હવેલીઓ બનાવી દીધી મને અને તમને બધાને ખબર છે પણ આ મારી સામે કેટલા એવા મામા બેઠા છે જેની પાસે કાંઈ નહોતું અને દ્વારકા વાળાએ એટલું આપી દીધું એને જ ખબર નથી હા કેટલા એવા મામા આવે છે દ્વારકાધીશની આપણી માથે કૃપા તો જોવો મામા ભગવાન દ્વારકાધીશે એમ કીધું છે કે મેં જેમ કીધું છે મેં જે રસ્તો બતાવ્યો છે એ પછી આયર એક ને એ હાલે તો એને વધારે વાલો લાગે એના પોતાના હાલે તો એને વધારે ગમે પણ આયર એક નહીં મેં જેમ કીધું છે 18 વર્ષમાંથી કોઈ પણ ઈ રસ્તે હાલે અને 10 ડગલા ખાલી મારા હામો હાલે આમાં 50 ડગલા નો હાલું તો મુરલીધર મહારાજ નો કહેવાય કાળીઓ ઠાકર નો કહેવાય પણ મોટ તમે એના કેડે હાલી તો થાય આ એના કેડે હાલી તો કોઈથી જગતના ચોકમાં દુઃખ નો આવવા દો ઈ દ્વારિકાધીશ છે मैं हूँ अर्जुन को प्राण अर्जुन है मेरो प्राण अर्जुन की जीवनी सो जीवनी हमारी है દ્વારકાધીશ એમ કે અર્જુન એટલે આપણે બધાને સંબોધીને કીધું છે કે मैं हूँ अर्जुन को प्राण અને अर्जुन है मेरो प्राण अर्जुन की जीवनी सो जीवनी हमारी है એકવાર માર મેં જે રસ્તો દેખાડ્યો છે એ રસ્તે હાલી તો દેખાડી ભગવાન દ્વારકાધીશ છે અને એને બધા એને આડેવાલા ભગવાન દ્વારકાધીશના દિલમાં જે રહે છે એને બધા યાદ કરે તો એ ભગવાન છે બધાને બધાય પાસે જાય એને કોઈ દી ઓલું ન હોય પણ જેની આરે રમી અને મોટો થયો હોય એ ખાલી એકવાર અંતરના નાદથી યાદ કરે કે મુરલીધર મહારાજ તારો શું અને તારા સિવાય હવે મારો કોઈનો આધાર નથી પછી દ્વારકાથી ખામી દોટ ન માંડે તો એ કાળીઓ ઠાકર નો કહેવાય મુરલીધર મહારાજ ન હોય એકવાર મને અને તમને ભરોસો હોવો જોઈએ એ ઠાકરના ગુણગાન ગાવા માટે જ્યારે મળ્યા છે પણ ભગવાન દ્વારકાધીશ હોય દેવાજ બોદર હોય ભોજો મકવાણો હોય કોઈ પણ સુરવીર હોય એની જન્મદાત્રી તો માં છે એટલે થોડી વંદનાઓ માની કરી અને
એટલી બધી યાદી છે. યાદી લેતા રહેવું સમયની અનુસંધાને અમે બધા પાછા આવીશું. મને મામા કહેતા હતા કે થોડુંક સમયનું જોઈજો, પણ સમયનું જોવો ને આપણા બધાની મોજ પણ આજ કરાવવા માટે આવ્યો છું. આપ અહીંથી પડકારો દેવો એટલે અમે અહીંથી આજ કાંઈ ઘટવા દેવાનું નથી, એ વાત બાકી છે મામા. એટલે ભગવાન દ્વારકાધીશ હોય, કોઈ પણ મહાપુરુષ હોય, એની જન્મદાત્રી તો માં છે. એટલે હું થોડી માની વંદના કરી, એટલી બધી વાતનો પણ હું માણસ છું. થોડીક વાતો ગીતો જે મને મોજ આવશે એમાં આપને આનંદ કરાવીશ. થોડી માની વંદના કરી લઉં એટલા માટે કોઈ ધગમાર જન્મદાત્રી તો કોક માં છે ને, માં દેવકીની જન્મ દેવા વાળી જનેતા આવી હોય ને જ્યાં કૃષ્ણ પરમાત્મા થાય, સારી જનેતા હોય ત્યાં જ હારા દીકરા થાય છે. એટલે કવિ પેલા માની વંદના કરે છે કે હે બ્રહ્માંડ ભાંડોદરી, હે માં કે
સજે સળગા જન્માષ્ટમી હોય આજે આવો રૂડો પ્રસંગ છે આયા શિક્ષક આપણે જૂની પરંપરા હોય અને એમાં ભગવાન દ્વારકાધીશનો જન્મ હોય આપણી માતાઓ બહેનો જે રાહડા લેવા માટે જઈ નીકળે અને એ વખતે કેવા કેવા સંગીતો વાગતા હોય ભગવાન દ્વારકાધીશનો જન્મ હોય અને આપણી માતાઓ બહેનો જે રાહડા લે અને એ વખતે કેવા કેવા સંગીતો વાગતા અમારા બ્રહ્માનંદ સ્વામી કહે છે બાબા કેવા ભગવાન દ્વારકાધીશનો જન્મ થાય ને તો એ કેવા કેવા સંગીતો વાગતા હોય બાબા સાંભળજો
ભજન કરે છે એ મહાદેવ છે. મહાદેવ જેનું ભજન કરે છે એ આપણો કાળિયો ઠાકર છે બાપુ. અને શ્રાવણ મહિનો છે, એક બાજુ શ્રાવણ મહિનો હોય, મહાદેવને ઉપાસના કરવાનો આ પર્વ, અને એમાં આ ગોકુળ આઠમ. એક બાજુ શિવ છે એ કૃષ્ણનું ભજન કરે, અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ શિવનું ભજન કરે. એટલે કૃષ્ણ જન્મોત્સવમાં હો ને તમે બધા મેળા હોય ત્યારે થોડી વાર આપણે દાદાની વંદના પણ કરી લઈએ. આજે ગોકુળ આઠમના દિવસે મહાદેવને પણ મોજના ફુવારા છૂટી જાય અને કૈલાસના ખોપરાની માથે પોતે તાંડવ મંડે કરવા. આજે એને એમ થઈ જાય કે આજે ધરતીની માથે 5,500 વર્ષ પહેલા કૃષ્ણ જન્મો હતો, પણ આજે 12 વાય છે ને એટલે મને અને તમને એમ થાય કૃષ્ણ પરમાત્માનો અત્યારે પાછો જન્મ થયો છે. મને અને તમે હજી અનુભૂતિ થાય. હા, એટલે એ મહાદેવ રાજી થઈ જાય એટલે થોડી હું વંદના દાદાની કરી લઉં. અહીંયા જેટલા પણ છે વધારે નહીં, ખાલી અડધી મિનિટ માટે એવો મને તાલ આપો મહાદેવની આપણે વંદના કરી અને એ દશાનો શ્રાવણ છે એ દાદા શિવને લડાવે. અડધી મિનિટ માટે બધાય મને તાલ આપજો એટલે દાદાની વંદના થઈ જાય. એટલે કેવી રીતે ચટાટવી ગલે જલમ પ્રવાહ ગંગાવી તસ્તલે ગલે વલમ ગલમ વિદમ ભૂતન ગતુમ માલિકમ. બધાય તાલ આપો, બધાય મામા, બધાય એટલે બધાય તાલ આપો. અને દાદાની વંદના થઈ જાય છે એટલા માટે ધન્યવાદ, આભાર. મુંબઈના પડી જવા એટલે લાગે આવતા થોડીક વાર લાગે, પણ હજી કહી દઉં પડકારો દેહો એટલે આ જો ચારણ તરીકે ગેરંટી આપું છું કાંઈ નહીં ઘટવા દઉં. પડકારો તમારો મજબૂત રાખજો. અને મામા ડાયરાનો પડકારો કોઈ નબળો હોય જ નહીં. હા, પીઠિયા આવે પાણી પૂરતું કદાચ મોજ વાહે આયલું આવતું હોય એની પણ આયરે નબળો પડકારો નથી દીધો. તો આજ તો આનંદ કરવા માટે મેળા છે ભલા માણસ. પણ કેવો છે આપણો દ્વારિકાધીશ બ્રહ્માનંદ સ્વામી કહે છે આ છંદ સાંભળજો. સાર સાર પાર સાધારી અમાર તાર નામ ચાર 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 વાર ચાર ચાર કરે ચાર ચાર સુર કવર સવાર નામ માન હાર પાર પાર નું નામ હાર ખબર
निकट तुलसी सवर्ण में काल राव बात करार करार बात धोकर काल राव बात करार करार बात धोकर रंग भर सुंदर श्याम रमे मारो रंग भर सुंदर श्याम रमे ભગવાન દ્વારિકાધીશ છે જેથી અર્જુન છે અર્જુનને પહેલા તો ખબર જ નહોતી કે આ કોણ છે મારી આવ્યો એને એમ જ હતું કે આ તો મારો માતાનો દીકરો જ છે પણ ભગવાને જ્યારે વિરાટ રૂપના દર્શન જ્યારે દીધા ને પહેલા તો એને આંખું આપી કે પહેલા તો તારાથી જોવા હે જ નહીં મારું રૂપ પહેલા આંખું આપી પછી વિરાટ રૂપના જે દર્શન દીધા અને એ ભગવાન દ્વારિકાધીશના મુખમાં અર્જુનને શું દેખાડો તો અમારા મહાન ઈશ્વરદાસજી કહે છે સાંભળજો શું દેખાડો અર્જુનને મુખમાં ગોકળ આઈટમ છે એટલે અમારા મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો જ હાચો છે
મુંબઈની ધીંગી ધરતી ઉપર બેઠા છે એટલે કાલે 15મી ઓગસ્ટ પણ ગઈ છે એટલે વાતનો પણ માણસો પણ હું થોડી વંદના દ્વારિકાધીશના જેના સાનિધ્યમાં આપણે મળ્યા છે એની વંદના કરી આ જેટલા પણ આજ અહીંયા આવ્યા છે બધાએ વતી કહું છું કે દ્વારિકાધીશ હે મુરલીધર મહારાજ પૈસો તો અમારી લાયકાત હોય તો દેજો ના નથી બહુ જરૂર છે મામા અત્યારે સમય પ્રમાણે આના વિના કે કુરશી ખાલી ન થાય કે બહુ જરૂર છે ના નથી પણ હે મુરલીધર મહારાજ પૈસો તો અમારી લાયકાત હોય તો દેજો મોટા મોટા બંગલા ગાડીઓ અમારી લાયકાત હોય તો દેજો ના નથી પણ આ બધાએ વતી કહું છું કે કાળિયા ઠાકર હે મુરલીધર મહારાજ કાયમની માટે જગતના ચોકમાં અમારી આબરૂ કોઈથી ન જવા દેતો બાપ લાજ રખતો જીવ રે કને લાજમીણ જીવ મરે સાયા માગું તું કને રખતો દોનો ભી ભેળા રહે અને ભગવાન મુરલીધર મહારાજ જેટલા પણ આજ અહીંયા આવ્યા છે મામા ડાયરો બધાય માટે કૃપા વરહાવ્યા કરજે કેવી કૃપા જેવો મેહુની વર્ષે વરહે છે ને એવી કૃપા દ્વારિકાધીશ વરહાવે છે કેવી રીતે તો ગીતા બાપુ બારોટ કહે છે કેવી કૃપા વરહાવે દ્વારિકાધીશ બેટા કસાટી વાતોના તાળા દોવડા પગારી જોતો બાજુ મોટો બાજી માથે મૂર્તિના કરારે કોના કોના માથે વાહારી મનાની કવિ એક તારા કહીને રાજા મંડાણા કરતા કસાટી વાતોના તાળા દોવડા પગારી જોતો બાજુ મોટો બાજી માથે મૂર્તિના કરારે ચાલો દીકોરા મોરલા માથે વાહારી મનાની જડી એક તારા મેઘ રાજા મંડાણા દરબાર ખંડાઈ લાગી વાલા ભણ તાળા પાણી વાલા હાથી મોટ વાલા કાળા મંડાણા ગિલોળ કે વાલા કે કાળા નદી નાળા નાડી લેતા આયા માથે જાળા તાળા ફેરિયા કરતો
સાતમ છે કાલે હાતમ તો ગઈ પણ શીતળા સાતમ તો કહેવાય પણ 15મી ઓગસ્ટ પણ ગઈ છે એટલે ભગવાન દ્વારિકાધીશના આ સનાતન ધર્મના માંડવા હેઠળ જ્યારે મેળા છે વાહ ભારતના એવા સપૂતોને હું થોડી ખાલી ઝાંખી કરી લઉં ને તો મુરલીધર મહારાજ પણ રાજી થાય અને ખાસ મામા ડાયરો છે એટલે વધારે મને આનંદ આવે છે તારીખ હતી 18 નવેમ્બર અને 1962 ધરતીથી 16,000 ફૂટ ઊંચે હિમાલયના ખોપરાની માથે આજ પણ જાય તો અહીર ધામ ન્યા છે દર્શન કરી તો મારા અને તમારા હૈયામાં છાતી ફૂલાઈ જાય પણ એ વખતે સાઈનાએ ઓશિંતાનો એટેક કર્યો અને આપણી ટુકડી એ વખતે હાવ ઓછી હતી ગયા અને નીચે કંટ્રોલ રૂમ તરફથી એવી જાણકારી મળી ગઈ કે આપણા જેટલા યુવાનો છે એ બધા નીચે આવતા રહ્યો સીને એવડો મોટો એટેક કર્યો છે કે આપણે એને પૂકી નહીં હકી એટલે સાંભળજો મારો અને તમારો હિન્દુસ્તાની તરીકે કોઈ પણ હિન્દુસ્તાની ગજગજ ભૂલી જાય વાત સાંભળીને ત્યારે નીચેથી કંટ્રોલ રૂમથી હુકમ થયો કે જેટલી પણ આપણી સેના છે ઉપર ચીને એવડો મોટો એટેક કર્યો છે કે આપણે એને પૂકી નહીં હકી બધા નીચે આવતા રહ્યો જેટલું લઈ જાય એટલું લઈ જવા દો અને જેટલું લઈ જાય એટલું લઈ જવા દો ને અને એમાં મેન જે મેજર હતો શેતાનસિંહ વાટી નામનો રાજપૂત એને બધાને એમ કીધું કે મેરે અધીરો मेरे यादवो अब क्या कहना है आप सबका कंट्रोल रूम से तो ऐसी जानकारी आई कि हम सबको नीचे जाना है पर मेरे यादवो मेरे अहीरो आप सब क्या कहते हो અને એમાંથી અમે શું કામે મામા ડાયરાની વાતો કરી છે શું કામે યાદવોની વાતો કરી છે એના માટે કરી બતાવવાની તાકાત હતી ને એટલે અમે એની વાતો કરી છે બાકી માઈ કાંગલાના ગીત ગાયા હોત તો તાલુકા જિલ્લા બધા અમારા જ હોય અને તેથી એક યાદવો હતા અને મૂછની માથે તાદન કીધું છે કે રાજપૂત માં ભોમ માટે મરવા જ આવ્યા છે આયા કોઈ પૈસા કામી લેવા ને એના હાટું નહીં માં ભારતી માટે મરવા જ આવ્યા છે ને એમાંથી 120 જેટલા યાદવો હતા અહીરો હતા એને બધાએ એમ કીધું રાજપૂત હવે આમાંથી એક પણ યાદવ એક પણ અહીર જો પાછા હટવાનું નામ લઈ લે તો હાઈરાણીનું ઠાવણ ન આવ્યા ન કહેવાય મૂળિયા ઉઠેલી નાખી ભલા માણસ હા 18 નવેમ્બર 1962 આ પુરાવા સાથેની વાત છેલ્લે સિંહનો સેના ટૂંકમાં મેં વાત કરી છે ખાલી ઝાંખી કરી દીધી એટલે છેલ્લે બધાય બંદૂકથી લડ્યા એની પાસે હથિયાર ખૂટી ગયા પાણા લઈને લડ્યા પણ છેલ્લે સાયનાનો જે સેનાપતિ હતો ને એ વાત કરે છે મારી અને તમારી બનાવેલી વાત નથી આ સાયનાનો જે સેનાપતિ હતો ને એને નજરો નજર જોયું ને એ કહું છું એને એમ કીધું કે वो जो यादव लड़ रहे थे वो बंदूक से तो लड़ रहे थे तो लड़ता था पर छेले 5 यादव રહ્યા હતા ને 5 આયરો રહ્યા હતા ને ચીનનો સેનાપતિ કઈ દુશ્મનને પકડી પકડીને ઊભા ચીરી નાખતા હતા ભલા માણસ આ યાદવો આ ભાઈએ સરસ યાદ કરાવી એટલે 15મી ઓગસ્ટ પણ કાલે ગઈ છે એટલે યાદવો શું કહેતા હશે આ મા ભોગ માટે કઈ જાય મામા ભૂતમાં કઈ જાવ હા હમણાં ફીચર પણ આવે છે આ બહુ મોટી ગૌરવની વાત આપણા માટે કહેવાય છે હા પણ એ યાદવો શું કહેતા હશે મા ભોગ માટે हमेशा रहता है ओ भाई सदरिया रहता है तू कहती थी तेरा चांद हूँ मैं मोर चांद हमेशा रहता है तेरी पिंडी में मिल जावा दिल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरे मंडियों में बैठ जावा तेरे फसलों में लहरावा इतनी सी है दिल की आरज़ू वो जिस मेरे दिल जिला रहे तुम शेर के बच्चे पाले तुम लाल हुआ बंगाल तो क्या सोना वाले આઝાદ કરવા માટે કેટલા નવલોએ પોતાના પ્રાણ હોમી દીધા ત્યારે આજે હું તમે આઝાદ હિન્દુસ્તાન તરીકે શ્વાસ લઈ શકી ત્યારે
પણ કેટલા યુવાનોની યાદી કરી તો રાયતો ને રાયતો આપણી પાસે ટૂંકી પડે. વાહ, આવા ઢોલ કરવા આવ્યા છે. ओ देश मेरे तू जीता रहे तुमसे एक बच्चे पाले एक लाल हुआ बलिदान तो क्या सोना रंगाले. ओ वतना में मेरा वतना में तेरा मेरा प्यार निराला था. कुर्बान हुआ कर इस वक्त पे मैं कितना नसीब वाला था. પોતાના હાડ હોમી દીધા ત્યારે નાનકડી એવી જ વાત પાછી તારીખ 29 એપ્રિલ અને 1857 બેરકપુરની છાવણી. સાંભળજો કેવા કેવા યોદ્ધાઓએ પોતાના હાડ હોમી દીધા ત્યારે હું અને તમે આજ આઝાદીના શ્વાસ લઈ શકી છો. હા, તારીખ હતી 29 એપ્રિલ 1857 અને બેરકપુરની છાવણી. અને એમાં અંગ્રેજ એક ટોપાવાળો સર્ચ જવાની પોતે તૈયારી કરે અને સર્ચ જવાની પોતે તૈયારી કરીને એક બીજો માણસ આવીને એમ કહે છે કે સાહેબજી, હા કે સર્ચ બાદ में जाना. આપણી જે સાવણી છે એમાં એક બમન પાગલ હો ગયા છે. આપણી જે સાવણી છે એમાં એક બ્રાહ્મણ ગાંડો થઈ ગયો છે અને હાથમાં બંદૂક લઈને દોડે છે. હે, બમન પાગલ હો ગયા, हाथ में बंदूक लेके ऐसे ऐसे चलता है. तो કે હા तुम चलो मैं पीछे पीछे आता हूँ. અને માણસ આવે અને અંગ્રેજ ટોપાવાળો પાછળ આવે ને આવીને જોયું તો ब्राह्मण नो दीकरो से हाथ में बंदूक से. है बमन क्या कर रहा है तू इधर? ये तुझे पता नहीं इधर क्या थे, इसका अंत क्या होता है? फांसी पे लटका दूंगा, चला जा इधर से. तो के फांसी लटकाड़ी जो क्या लटकाड़ी जो क्या. पर हूँ जे प्रश्न पूछूं છું 3 વાર એકનો એક પ્રશ્ન પૂછું છું, ખાલી એક જ પ્રશ્નનો મારે જવાબ જોઈ છે કે તમે જે અમને કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરનું તેલ લગાડો છો. અને ઘડીક તો આમ ચકરી ખાઈ ગયો, કાને કીધું કોણે. બીજી વાર પૂછ્યું તમને જે કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરનું તેલ લગાડો છો. અને ત્રીજી વાર પૂછ્યું જવાબ ન દીધો. તેથી માં ભારતી માટે પહેલો શહીદ થનાર બ્રાહ્મણે થાળ દઈને ગોળી મારી અને અંગ્રેજ ટોપાવાળાને ઢાળી દીધો હતો. અને પહેલો શહીદ થનાર એ મંગલ પાંડે હતો. ભલા માણસ દાદા. હા, એટલા માટે આ ગીતમાં કીધું. શું કીધું? વતના મેં મેરા વતના મેં તેરા મેરા પ્યાર નિરાલા था. वादा हुआ तेरी अजमत पे मैं कितना नसीब वाला था. तेरी मिट्टी में मिल जावा तुम के मैं खिल जावा इतनी सी है दिल की दारू. तेरे नदियों में बह जावा इतनी सी है दिल की दारू. મને ખબર છે ક્યાં આ તો ખાલી ઝાંખી થઈ જાય ને તો દ્વારકા આ તો બધો માલધારી ડાયરો છે એટલે અહીંયા બહુ મારે શોખવટ નહીં કરવી પડે. ગાય હોય, ભેંસ હોય કે કાંઈ પણ પશુ હોય ને ખાધા પછી વાગોળે છે. એ વાગોળે છે શું કામે? પચાવવા માટે. એમ ધરતી માથે જે લોહી રેડી ગયા છે એની વાતો હું અને તમે નહીં વાગોળી તો ધરતીને અપચો થાય. તેથી ફાઇટ છે ને પછી મને અને તમને કોઈ હંગરી હગવાનું નથી. એટલે વાતોને વાગોળવી કાયમને માટે બહુ જરૂરી છે. આ એક આપણું ધન છે. મેઘાણી તો એમ કહેતા લોક સાહિત્ય છે
એ એટલું ગણ કરે 6 મહિના બાળકને જેટલું એનું જનેતાનું ધાવણ ગણ કરે ને એટલું લોક સાહિત્ય છે એ સમાજને ગણ કરે છે પણ આપકે દાયરે में रह के बात કરીએ દાયરામાં રહી અને વાત કરીને એને લોક સાહિત્ય કહેવાય બાકી બણગા ફૂલકા કહેવાય જે અમારાથી બોલાતું હોય અમુક લીટો હોય અમુક મર્યાદા હોય એને પાર ન કરાય અમારાથી એટલે અમને ખબર હોવી જોઈએ પણ દ્વારકાધીશના સાનિધ્યમાં મળ્યા છે એટલે તે વખતે ગેલો તન જગાડા ત્રણે લોકના જાન ભૂલી ગયા નાગ સુર નરવા તે વખતે ગેલો તન જગાડા ત્રણે લોકના જાન ભૂલી ગયા નાગ સુર નરવાન છેલી ગરદતી ભગવાન દ્વારિકાધીશના એ રાસમાં આવે છે કેવો મહાદેવ કેવી રીતે છે શક્તિ કેરો સાથ જતા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂના ડમડમમાં માતા દાતા શ્રી હિંકારી કાલ કાલ નાયક નો મારી સતી નાયક રાધી કરનારી જગની કાવળ જો બેડ ધારી તત્વાદ બાળવે ડમરૂ તબલા કૃષ્ણા ગોજા કટની કબડા આવો શક્તિ કેરો સાથ જતા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂના ડમડમમાં સપના નાદી કરે
મોટી વાત છે. નકર મામા આ બધું હાસુ કી છે. આ ઘડી ગળડ ફળડ કરી તો એવું ક્યાં કોડિયા છે પોચું પોચું બોલો આવું ગળડ ફળડ રહેવા દો. પણ આયા તો મામા ડાયરો છે, આયા તો નહીં હાલે ને તો અમારે બોલવું નથી. કાયમના માટે મામા કહે છે કે આવી ઉજળી પરંપરાની વાતો લોક ડાયરો એટલે આજથી કાંઈક તમને શીખવા મળે એને તો આ લોક ડાયરો કહેવાય. કાયમના માટે કહી છે કે સંસ્કૃતિની વાતો, દુઆ, છંદ, ગીતો, આપણી સંસ્કૃતિ સભર વાતો, આવા ગીતો ગવાય ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. બાકી જેથી એવા ગીતો ગાવાનો વારો આવે તેથી સ્વેચ્છાએ સ્ટેજની નીચે ઉતરી જવું છે બાબા. હા, સુતામે આપણી પરંપરામાં જે થઈ ગયા છે, જે લોહી રેડી ગયા છે, જે સનાતન ધર્મ માટે ક્યાંક કરી ગયા છે, જે બીજાના માટે કંઈક કરી ગયા છે ને એની વાતો જગતના ચોકમાં લઈને નીકળ્યા છે. આ તો હાસુ કી છે ને આપણા ડાયરાને તો હાસા કહે સિવાય મજા ન આવે ને બાપા. હા, પણ મારો અને તમારો બાપ દ્વારિકાધીશ છે એની થોડી વર્ણના કરતા હોય છે. હું આગળ ઉપર એક બે વાતો પણ કહેવાનો છું, એવા ગીતો પણ કહેવાનો છું, પણ આ થોડી વંદના ને બધું થઈ જાય. વાહ વાહ બાબા, કઈ બોલાવાનું છે કંઈક આગળ હાથમાં છે? હા, બોલાવી નાખો. તમે ભાઈ થોડું થોડું મારું બાપુલ્યો દેતા રહેજો. હા, એટલે શું બે એકચ્યુઅલી થોડુંક આખું નહોતું. આપણા સમાજના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ દેસાણીના આગ્રહથી આપણા સમાજ શ્રી હરિભાઈ જીવાભાઈ વરચંદ અને એમના ધર્મપત્ની અમીબેન સાથે આહિર સમાજ વાગડના પ્રોગ્રામમાંથી પધાર્યા છે. તો મામાનું હાર્દિક અને સાત્વિક સ્વાગત છે. મામા પધારો પધારો મામા. હા, પણ મામા મોરુબની થન ગાડી કરે મન, મોરુબની થન ગાડી કરે મન, મોરુબની થન ગાડી કરે મન, મોરુબની થન ગાડી કરે. મામા પધાર્યા એટલે મને એની યાદ આવી છે. સ્વાગત છે મામા. મારું મન મોરુબની થન ગાડી કરે મન, મોરુબની થન ગાડી કરે મન, મોરુબની થન ગાડી કરે. મારું મન મોરુબની થન ગાડી કરે મન, મોરુબની થન ગાડી કરે.
દ્વારિકાધીશના ગોકુળ આઈટમમાં જ્યારે ગયા છે અને ખાસ મામાને બધા ડાયરાની હાજરી છે ખાસ યાદી છે એટલે મામા જે ફરક ઘણો બધો મામા ડાયરો આવે તો બધાયથી મામા ડાયરો છે મને ખાસ મામા ડાયરાની યાદી છે એટલે બે કેળવી ગીતની લો લો તો મને મજા નહીં આવે તમને મજા નહીં આવે એટલે અરે તું થયો દ્વારિકા ધણિયાની અમારા છોકાલા રણ છોડ એથી મારા અંગના મરોડ જો ન હમ કોઈ બદલાણા હામળા કેવા છે દ્વારિકાધીશ બાબા અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય હમણાં 12 વાગી જવાના છે બધા વતી કહી દો પ્રાર્થના કરી લો ઠાકરને એ કાન આવો તો માખણ ના માટશે રે એ કાન આવો તો માખણ ના માટશે રે
તને વગડા માં ગોવાળો બોલતા રે એ મારા બાપ આકર તને હજી પણ ગોવાળો તારા માલધારી છે હજી તને વગડા માં બોલે છે હો. હા એ તને વગડા માં ગોવાળો બોલતા રે એના ખડિયામાં તારા હાટું ભાત છે રે એના ખડિયામાં તારા હાટું ભાત છે રે કાન આવો કાન આવી જાવ તો માખણ ના માટ છે આપણા બાપા ડાયરાને તારી વાત છે રે ભલા આયર ને તણી કોણ વાત છે રે કાન આવી જાવ તો માખણ ના માટ છે રે કેવો દ્વારકાધીશની ધરતીની વાત આવતી કરે મૂળ કીધું ને આવું. અરે ભાઈશાળી ચારણનો ભીમરાણા ને એવું ઘાઘરિયાનો ડોલરિયો ને ભાઈશાળી ચારણનો ભીમરાણા ને એવું ઘાઘરિયાનો ડોલરિયો ને અરે અવતારી જન્મી જા મોગલ ગાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ નો થાય મારો મોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ નો થાય દ્વારકાધીશને મામા ડાયરો બહુ વાલો હતો શું કામે ધર્મ માટે કાંઈક ને કાંઈક મામા ધર્મની જેને પ્રેરણા હતી અને ધર્મ માટે પોતાના હાથ હોમી દીધા ને એટલે આયરું એને આજ પણ હજી પણ એના હૈયામાં આયરું રહે છે દ્વારકાધીશના મુરલીધર મહારાજના કેવા આયરું અડીખમ છે ખૂણ આયર આયર तुमसे फूल आयर से पेट देना हायर तुमसे फूल आयर से पेट देना हायर कोई दिन वो कायर जगदायु बात जायर जाया तुमसे फूल आयर से पेट देना हायर तुमसे फूल आयर से पेट देना हायर कोई दिन वो कायर जगमायु बात जायर जाया પાગલ ઈ વાત છે ઉજાગર આયર છે પેટ ના હાયર કોઈ દી મોન કાયર સદબાઈ વાત જાયર જાયર
મારો દ્વારિકા વાળો અરે માનવ તારી મેળી ઉમા બોલે દીરા રણ છોડ રંગીલા રણ છોડ રંગીલા પુરાવા દેવા છે અમે શું કામે આયર કરી છે અમને વધારે મામા છે નજીક છે ને એટલા માટે નહીં પણ જેથી જેથી જરૂર પડી છે ચારનો અમે તો ન્યા લગી કહી છે ઈ કે અમારે જેથી જરૂર પડી છે તેથી આવીને કીધું શું મામા માથું જોઈ છે અને હાંઠિયાના ત્રીજા પહાડા જેવી તલવાર કાઢીને કવિરાજ આ તો એક માથું છે કદાચ 10 દીધા હોત ને તો ચારણ તારી જીભાન માથે કુરબાન છે એટલે અમને આયર હાથ પણ વાલા